હેલો ફ્રેન્ડ્સ, કેમ છો? મજામાં? હું વિવેક સર, મેથ્સ વિથ વિવેક શર્મા આલ્ફા સ્કૂલ વતી આપ સર્વનું હાર્દિક સ્વાગત કરું છું. ધોરણ 9 ચેપ્ટર નંબર કેટલામો છે? 7, ત્રિકોણ. આના ઝાઝા બધા પ્રમેય જોયા હતા આપણે. કેટલા બધા પ્રમેય જોયા હતા, કેટલા બધા પ્રમેય સાબિત કર્યા હતા. પ્રમેય થઈ ગયું હતું. પણ હવે એ પ્રમેયને ભૂલી અને હવે જોવાનું છે શું? દાખલાઓ. તો આજના સ્પેશિયલ દાખલા વિભાગમાં હું વિવેક સર તમારા બધાનું હાર્દિક સ્વાગત કરું છું. આજનો દાખલા વિભાગ સ્ટાર્ટ કરીએ. પહેલો વહેલો દાખલો આજે આપણે જોઈએ. અને જો ભાઈ બધું ક્લિયર થઈ જાય, બધું સમજાઈ જાય, બધા ટપા પડતા હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ તો બનતા હા દોસ્ત. ઠીક હે? પહેલો દાખલો, આ દાખલો, ત્રિકોણ એબીસીમાં ખૂણો એ બરાબર 90 અંશ, AB બરાબર AC, તો B અને C ના માપ શોધો. હાલો, આન્સર નંબર 1. પેલા તો એને જે કીધું છે એ મુજબ એક ત્રિકોણ દોરી નાખીએ. હાલો, આ થઈ ગયો ત્રિકોણ ABC. આ ખૂણો A બરાબર 90 અંશ અને AB અને AC નું માપ કેવું છે? સરખું છે. તો હવે લખીએ. અહીં ત્રિકોણ ABC માં ખૂણો A બરાબર 90 અંશ અને બીજું શું આપ્યું છે? AB બરાબર AC. આપણે ખૂણા B અને C નું માપ ગોતવાનું છે. તો હવે જોઈએ ભાઈ, આકૃતિ પરથી શું લખી શકાય? તો કે AB બરાબર AC. આ AB બરાબર AC થયું. આ બે બાજુ સમાન થઈ તો આપણે યાદ કરો, બાજુ સમાન તો તેની સામેના ખૂણા સમાન. મતલબ કે AB ની સામેનો ખૂણો C અને AC ની સામેનો ખૂણો B કેવા થાય? સમાન. તેથી ખૂણો C ઇઝ ઇક્વલ ટુ ખૂણો B. હાલો, રેડી? ડન? ક્લિયર? હવે ત્રિકોણના ત્રણેય ખૂણાઓના માપનો સરવાળો 180 અંશ થાય. ત્રિકોણના ત્રણેય ખૂણાના માપનો સરવાળો 180 અંશ થાય. તેથી ખૂણો A વત્તા ખૂણો B વત્તા ખૂણો C બરાબર 180 અંશ. હાલો, રેડી? ક્લિયર? કમ્પ્લીટ? તેથી ખૂણો A બરાબર કેટલા છે? 90 વત્તા ખૂણો B વત્તા ખૂણો C અને ખૂણો B સમાન છે તો ખૂણા C ની બદલે શું લખી શકીએ? ખૂણો B બરાબર કેટલા થાય? 180 અંશ. તેથી 90 વત્તા ખૂણો B વત્તા ખૂણો B એટલે કે 2 ખૂણો B બરાબર 180 અંશ. તેથી 2 ખૂણો B બરાબર 180 ઓછા 90 અંશ. આ વત્તા 90 ઓલી બાજુ જાય તો કેવા થઈ જાય? માઇનસ. તેથી 2 ખૂણો B બરાબર 90 અંશ. તેથી ખૂણો B બરાબર 90/2. આ બે આ બાજુ ગુણાકારમાં, આ બાજુ જાય તો ભાગાકારમાં. તેથી ખૂણો B બરાબર 45 અંશ. ખૂણો B કેટલો મળ્યો છે ભાઈ? 45 અંશનો. તો ભાઈ અહીં ખૂણો B ઇઝ ઇક્વલ ટુ ખૂણો C. તેથી ખૂણો C બરાબર એ કેટલા થાય? 45 અંશ. લખી નાખવાનો. આમ ખૂણો B ઇઝ ઇક્વલ ટુ ખૂણો C ઇઝ ઇક્વલ ટુ 45 અંશ થાય. દાખલો પૂરો. છે ને ઇઝી? કાંઈ અઘરું બગરું છે નહીં. સિમ્પલ એક પેટર્ન મુજબ ગયા કે જે આપ્યું છે લખ્યું, આપ્યું પછી વિચાર્યું કે ભાઈ બાજુ સમાન હોય તો તેની સામેના ખૂણા, મતલબ કે આ બાજુની સામેનો ખૂણો આ અને બીજી બાજુની સામેનો ખૂણો આ, એ બે ખૂણા કેવા થાય? સમાન. જેવું આપને આ ખબર પડી જાય એટલે આપણે ઇઝીલી એવું કહી શકીએ કે ભાઈ ત્રિકોણના ત્રણેય ખૂણાના માપનો સરવાળો 180 અંશ થાય. આ આપણો ગુરુમંત્ર છે. ગુરુમંત્ર ઉપરથી દાખલો ગણીએ કે ખૂણો A વત્તા ખૂણો B વત્તા ખૂણો C બરાબર 180. પણ ખૂણા A નું માપ તો મને આપી દીધું છે 90. ખૂણો B અને ખૂણો C કેવા છે? સમાન. તો B અને C બે કેવા દર્શાવી દીધા? સમાન. પછી એનું સાદુરૂપ આપીએ એટલે આપણે કોઈ પણ એક ખૂણાનું માપ મળે. એ ઉપરથી આપણે બીજા ખૂણાનું માપ શોધી શકીએ. છે ને ઇઝી? છે કાંઈ આમાં અઘરું બઘરું?
મજા દેવા રાખે એવું. આમાં કંઈ માથાકૂટ હોય નહીં, સિમ્પલ મસ્તીના મજા આવે એવા દાખલા છે. રેડી? લખાઈ ગયું, આ સ્ક્રીનશોટ પડાઈ ગયો, રકમ અહીંયા છે, આ પહેલા દાખલાનો જવાબ છે. લખી નાખો કમ્પ્લીટ. હવે વીખી નાખો. બીજો સિમ્પલ ક્વેશ્ચન લઈ લે. શું કે ભાઈ? તો કે આન્સર નંબર 2. પહેલા તો નોટ માર દો. આન્સર 2 શું કહે છે? ત્રિકોણ એબીસીમાં A/B/C બરાબર 2/5/2. તો ત્રિકોણ એબીસીના બધા જ ખૂણાઓના માપ ગોતો. હવે અહીંયા એક स्टेटमेंट याद रखवानु, जब जब जेम आता है तब तब एक्स धारना पड़ता है. आ कई भाषा थई? तो कि आ हिंदराती भाषा थई. हिंदी वत्ता गुजराती. जो बावा गुजराती अथवा बावा हिंदी न बोले, बावाना गाममां रहीने बावा बावा करीए तो बावा आवीने मारे. समझ्या? એ ધંધો કરાય નહીં. એટલે કઈ ભાષા થઈ? તો કે હિન્દરાતી ભાષા થઈ. શું હિન્દરાતી ભાષામાં સ્ટેટમેન્ટ આપ્યું? જબ જબ જેમ આતા હે તબ તબ એક્સ ધારના પડતા હે. ચાલો ક્લિયર, કમ્પ્લીટ, લોક કરી દિયા જાય. હવે અહીંયા આપણે જોવાનું શું છે? તો કે સ્ટેટમેન્ટ એક અગત્યનું આપ્યું છે ને કે ભાઈ ત્રિકોણ ABC માં ખૂણો A જેમ ખૂણો B જેમ ખૂણો C બરાબર 2/5/2. મેં શું કીધું? જબ જબ જેમ આતા હે તબ તબ એક્સ ધારના પડતા હે. મતલબ કે તેથી ખૂણો A બરાબર A આરે કેટલા છે? 2. તો શું લખાય? 2x. ખૂણો B બરાબર 5x અને ખૂણો C બરાબર કેટલા થશે? 2x. હવે આપણો ગુરુમંત્ર યાદ કરો. શું છે? ત્રિકોણના ત્રણેય ખૂણાઓના માપનો, હું મ બોલું છું, બ નથી બોલતો. હા, ત્રિકોણના ત્રણેય ખૂણાઓના માપનો સરવાળો 180 અંશ થાય છે. હું લખી નાખું અહીંયા કે ભાઈ ત્રિકોણના ત્રણેય ખૂણાઓના માપનો સરવાળો 180 અંશ થાય છે. હાલો રેડી? મતલબ શું થયું કે ભાઈ ખૂણો A વત્તા ખૂણો B વત્તા ખૂણો C બરાબર કેટલા થાય? 180 અંશ. તેથી ખૂણો A એટલે કેટલા છે? 2x વત્તા 5x વત્તા 2x બરાબર 180 અંશ. તેથી 5 6 7 8 9 9x બરાબર 180 અંશ. તેથી x બરાબર 180 ના છેદમાં કેટલા થાય? 9. તેથી x બરાબર 20 અંશ. આ કોની વેલ્યુ મળી? 20 અંશ. કોની વેલ્યુ મળી? x ની. હવે આપણે શું ગોતવાનું છે ખૂણો A માટે? હવે ખૂણો A બરાબર કેટલા હતા? 2x બરાબર 2 ગુણ્યા કેટલા થાય? 20 બરાબર 40 અંશ. એવી રીતે ખૂણો B બરાબર કેટલા હતા? 5x એટલે કે 5 ગુણ્યા 20 બરાબર કેટલા થાય? 20 5 100. એવી રીતે ખૂણો C બરાબર કેટલા છે? 2x એટલે કે 2 ગુણ્યા 20 બરાબર 40 અંશ. કરો તો સરવાળો. 100 ને 40 140 ને 40 180. આમ ખૂણો A, ખૂણો B અને ખૂણો C ત્રણેયના માપ અનુક્રમે 40 100 ને 40 અંશ થાય. દાખલો પૂરો. છે ને શોર્ટ એન્ડ સ્વીટ દાખલો. મજા દેવા રાખે એવો દાખલો. હાવ હેલા દાખલા હોય ને તો આ ત્રિકોણના છે, કઈ માથાકૂટ જ નહીં. ઇઝીએસ્ટ દાખલા એવર. યુ ડોન્ટ ફોરગેટ નેવર. બરોબર છે? આ ઇઝીએસ્ટ દાખલા છે, મજા આવે એવા દાખલા છે. મજા કરતા કરતા ઇઝીલી ગણી નાખવાનામાં કાંઈ અઘરું બઘરું છે નહીં. રેડી? લખી નાખો. તો જઈએ મૂવ ઓન નેક્સ્ટ દાખલા. દાખલા નંબર 3. રેડી? લખી નાખવા. ઓકે. ચાલો નેક્સ્ટ દાખલો. દાખલા નંબર 3.
શું કહે છે? સમબાજુ ત્રિકોણના ત્રણેય ખૂણાઓના માપ સમાન હોય છે. સમજાવવાનું છે. હાલો સમજાવી નાખીએ. આન્સર નંબર 3. સમબાજુ ત્રિકોણના ત્રણેય ખૂણાઓના માપ સમાન હોય છે. જ્યારે આવું આપણે સમજાવવાનું કે ને એટલે પહેલા તો આપણે ધારી લેવું પડે કે ધારો કે ત્રિકોણ ABC અથવા PQR અથવા DEF અથવા MNO આ કેવો છે? સમબાજુ ત્રિકોણ. તો હું ધારી લઉં છું. ધારો કે ત્રિકોણ ABC સમબાજુ ત્રિકોણ છે. સમબાજુ ત્રિકોણ છે. તેથી AB બરાબર BC બરાબર CA. હવે અહીં શું છે? તો કે AB બરાબર BC. પહેલા તો હું તમને આની એક આકૃતિ દોર દઉં. આ A, આ B અને આ C. હવે મને શું દેખાય છે? AB બરાબર BC. તો AB ની સામેનો ખૂણો કયો થયો? C. અને BC ની સામેનો ખૂણો કયો થયો? A. એ બે કેવા થાય? સમાન. તેથી ખૂણો C ઇઝ ઇક્વલ ટુ ખૂણો A. આને આપી દઉં છું પરિણામ નંબર 1. અહીં આપણને બીજું શું મળે છે? તો કે ભાઈ અહીં બીજું શું મળે? તો કે BC બરાબર CA. મતલબ કે આ BC અને CA આના માપ કેવા છે? સમાન. તો BC ની સામેનો ખૂણો કયો થયો? A અને AC ની સામેનો ખૂણો કયો થયો? B. એ બે કેવા થાય? સમાન. મતલબ કે ખૂણો A ઇઝ ઇક્વલ ટુ ખૂણો B. આને હું આપી દઉં છું પરિણામ નંબર 2. હવે પરિણામ 1 અને 2 પરથી શું લખી શકાય? તો કે ખૂણો A બરાબર B અને એ જ ખૂણો A બરાબર ખૂણો C. શું લખી શકાય? તો કે ખૂણો A ઇઝ ઇક્વલ ટુ ખૂણો B ઇઝ ઇક્વલ ટુ ખૂણો C. મતલબ કે ત્રિકોણના ત્રણેય ખૂણાઓ કેવા છે? સમાન. હવે આપણે એનું માપ શોધવાનું છે. તો આપણે એનું માપ ગોતીએ એના માટે ધારવું પડે કે ધારો કે ખૂણો A બરાબર ખૂણો B બરાબર ખૂણો C બરાબર X. ધારો કે ખૂણો A ઇઝ ઇક્વલ ટુ ખૂણો B ઇઝ ઇક્વલ ટુ ખૂણો C ઇઝ ઇક્વલ ટુ X. હવે આપણને શું ખબર છે? તો કે ભાઈ ત્રિકોણના ત્રણેય ખૂણાઓના માપનો સરવાળો કેટલો થાય? 180 અંશ થાય છે. ભાઈ બાજુમાં ગણ દઉં. 180 અંશ થાય એનો મતલબ શું થયો? તો કે ખૂણો A વત્તા ખૂણો B વત્તા ખૂણો C બરાબર કેટલા થાય? 180 અંશ. ખૂણો A એટલે આલિયા બબીતા અને આપણો ચંદ્રજીત ભેડા. ખૂણો A વત્તા ખૂણો B વત્તા ખૂણો C બરાબર કેટલા થાય? 180 અંશ. તો ખૂણો A એટલે કેટલા છે? તો કે X વત્તા B એટલે કેટલા છે? X વત્તા C એટલે કેટલા છે? X બરાબર 180 અંશ. તેથી 3x ઇઝ ઇક્વલ ટુ 180. તેથી x ઇઝ ઇક્વલ ટુ 180/3. તેથી x ઇઝ ઇક્વલ ટુ 60 અંશ. આમ ખૂણો A બરાબર ખૂણો B બરાબર ખૂણો C બરાબર 60 અંશ. મતલબ કે સમબાજુ ત્રિકોણના ત્રણેય ખૂણાઓ કેવા થયા? તો કે સમાન થયા. એ આપણે સાબિત કરી દીધું. અને એ સાબિત કર્યા પછી આપણે તમામના માપોય સરખા છે એવું સાબિત કરી દીધું. અને એ સમાન માપ આપણે કેટલું મળે છે? તો કે 60 અંશ. ચાલો ક્લિયર, રેડી, લોક કરી દિયા જાય. મૂવ ઓન ધ નેક્સ્ટ દાખલા નંબર 4. એ પહેલા આ લખી લેવાનું છે. રેડી, કમ્પ્લીટ, ફાઇનલ. તો આગળ વધીએ નેક્સ્ટ દાખલા નંબર 4 ઉપર. આન્સર 4. શું કહે છે ભાઈ દાખલા નંબર 4? તો કે અહીંયા પહેલા રકમ સમજો. ત્રિકોણ ABC માં ખૂણો A બરાબર ખૂણો C.
મતલબ કે આપણે આપ્યું છે એવું કંઈક, આ ધારો કે આપણી પાસે છે ત્રિકોણ એ બી સી, એમાં ખૂણો એ ઇઝ ઇક્વલ ટુ ખૂણો સી આવું આપ્યું છે. બીજું શું આપ્યું છે? એસી બરાબર 5, આ આપ્યું છે 5. પછી બીસી બરાબર 4, આ આપ્યું છે 4. તો એબીસીની પરિમિતિ શોધો. હાલો રેડી? તો પહેલા તો હું લખી નાખું કે મને શું આપ્યું છે. હું અહીં લખું છું ત્રિકોણ એ બી સીમાં ખૂણો એ ઇઝ ઇક્વલ ટુ ખૂણો સી, એસી બરાબર 5 અને બીસી બરાબર 4. ગોતવાનું શું છે? ત્રિકોણ એ બી સીની પરિમિતિ બરાબર ક્વેશ્ચન માર્ક. હવે પહેલું પરિણામ પકડો. શું છે? તો કે અહીં ખૂણો એ ઇઝ ઇક્વલ ટુ ખૂણો સી. તો આપણો ઓલો પ્રમેય યાદ કરો, બાજુ સમાન તો એની સામેના ખૂણા સમાન. તો અહીંયા એનું ઊંધું, ખૂણા સમાન તો એની સામેની શું થાય? બાજુ સમાન થાય. મતલબ કે ખૂણા એની સામેની બાજુ કઈ થઈ? બીસી ઇઝ ઇક્વલ ટુ ખૂણા સીની સામેની બાજુ કઈ થઈ? એ બી. તેથી જોજે બીસીનું માપ આપણી પાસે છે કેટલું છે? 4. તેથી એ બી બરાબર 4 સેન્ટીમીટર. હાલો આપણે એ બીનું માપ મળી ગયું. કેટલું મળ્યું? 4. હવે આપણે શું ગોતવાનું છે? ત્રિકોણ એ બી સીની પરિમિતિ. ત્રિકોણ એબીસીની પરિમિતિ એટલે શું થયું? તો કે એની ત્રણેય બાજુના માપનો સરવાળો. મતલબ કે AB વત્તા BC વત્તા AC. AB એટલે કેટલા છે? 4 વત્તા BC એટલે કેટલા છે? 4 વત્તા AC એટલે કેટલા છે? 5. 5 ને 4 9, 9 ને 4 13. તો આમ ત્રિકોણ એબીસીની પરિમિતિ આપણને કેટલી મળે છે? તો કે 13 સેન્ટીમીટર. ઇઝી દાખલો છે, મજા દેવા રાખે એવો દાખલો છે, ટકાટકનો દાખલો. રેડી? કમ્પ્લીટ. લોક કરી દે જાય. લખી નાખો ફટાફટ. પછી આપણે જોવાનું છે હજી એક દાખલો. હવેનો જે દાખલો છે એ તમારે હોમવર્કમાં કરવાનો છે અને એ હોમવર્ક તમારે મને મોકલવાનું છે. હાલો HW નો દાખલો. ત્રિકોણ એ બી સીમાં ખૂણો એ જેમ ખૂણો બી જેમ ખૂણો સી બરાબર આપણે રાખીએ 3/2/4. 3/2/4. તો ત્રિકોણ એ બી સીના બધા જ ખૂણાઓના માપ શોધો. આ આપણો દાખલો જે તમારે હોમવર્કમાં કરવાનો છે. હાલો રેડી? ડન? ક્લિયર? લોક કરી દે જાય. ફાઇનલ. આ એક દાખલો તમારે હોમવર્કમાં કરવાનો છે. હજી એક દાખલો આપણે જોઈ લઈ. હા, બધાય દાખલા હોમવર્કમાં 2-2 વાર ગણવાના જ છે, પણ આ તો તમારે જાતે ટ્રાય કરવાનો દાખલો થયો. હજી એક દાખલો જોઈ લઈ. દાખલા નંબર 5. અહીંયા ક્વેશ્ચન હમણાં નહીં, હવે લખી નાખીએ. તો કે ત્રિકોણ એબીસીમાં ખૂણો એ બરાબર ખૂણો બી ઇઝ ઇક્વલ ટુ ખૂણો સી છે. જો AB બરાબર 6 સેન્ટીમીટર, સેન્ટીમીટર નહીં સેન્ટીમીટર, તો ત્રિકોણ ABCની પરિમિતિ શોધો. આવો એક દાખલો છે જે અત્યારે આપણે હાજર સ્ટોકમાં ગણવાનો છે. જોઈએ ભાઈ આ દાખલો શું થાય. તો કે અહીંયા શું છે? તો કે ત્રિકોણ એબીસીમાં ખૂણો એ બરાબર ખૂણો બી બરાબર ખૂણો સી છે. બરોબર છે? જેવું આવું આપણા મગજમાં આવે એટલે આપણે ખ્યાલ આવી જાય કે પહેલા એક આકૃતિ દોર નખાય. આ એ, આ બી, આ સી, ત્રણેય ખૂણા કેવા છે? સમાન. તો અહીંયા લખું, અહીં ખૂણો એ બરાબર ખૂણો બી બરાબર ખૂણો સી.
તો ખૂણા સમાન હોય આનો મતલબ એવો થયો કે આની બાજુ કેવી થાય? સમાન. પણ આપણે સાબિત કરવું પડશે. તેથી ખૂણો A બરાબર ખૂણો B. તેથી ખૂણા A ની સામેની બાજુ કઈ છે? BC ઇઝ ઇક્વલ ટુ ખૂણા B ની સામેની બાજુ કઈ થઈ? AC. આને કહી દઉં પરિણામ નંબર 1. આવી જ રીતે અહીં બીજું શું આપ્યું છે? તો કે ખૂણો B ઇઝ ઇક્વલ ટુ ખૂણો C. તેથી ખૂણા B ની સામેની બાજુ કઈ થઈ? તો કે AC ઇઝ ઇક્વલ ટુ ખૂણા C ની સામેની બાજુ કઈ થઈ? AB. આને કહી દો પરિણામ નંબર 2. તો પરિણામ 1 અને 2 પરથી શું મળે આપણને? તો કે ભાઈ AB ઇઝ ઇક્વલ ટુ BC ઇઝ ઇક્વલ ટુ AC. શું કામ? તો કે આપણી પાસે એવું છે કે BC ઇઝ ઇક્વલ ટુ AC અને AC ઇઝ ઇક્વલ ટુ કોણ થઈ? AB. તો ઓલરેડી BC અને AB એકબીજાને કેવા થયા? સમાન. તેથી AB ઇઝ ઇક્વલ ટુ BC ઇઝ ઇક્વલ ટુ AC. બરોબર છે. મતલબ કે ત્રણેય બાજુના માપ કેવા થયા? સમાન. પરંતુ અહીં આપને AB નું માપ આપ્યું છે 6. AB બરાબર 6. તેથી AB ઇઝ ઇક્વલ ટુ BC ઇઝ ઇક્વલ ટુ AC બરાબર કેટલા થાય? 6 સેન્ટીમીટર. હવે આપણે શું ગોતવાનું છે? તો કે પરિમિતિ. ત્રિકોણ ABC ની પરિમિતિ બરાબર AB વત્તા BC વત્તા AC બરાબર AB એટલે 6 વત્તા BC એટલે 6 વત્તા AC એટલે 6. 6 6 12 12 ને 6 18 સેન્ટીમીટર. દાખલો પૂરો. હાલો કમ્પ્લીટ. લોક કરી દિયા જાય. તો આજના લેક્ચરમાં આપણે આ 6 દાખલા રાખીએ. બરોબર છે. મળીએ નેક્સ્ટ લેક્ચરમાં. ત્યાં સુધી અસ્તુ. આવજો. ટાટા. બાય બાય. સી યુ. ટેક કેર.